દાહોદના ફતેપુરામાં આજે ફતેપુરાના હિન્દુ સંગઠનો દ્વારા બંધનું એલાનને પગલે આજે આખો ફતેપુરા બજાર બંધ જોવા મળ્યો। ત્યારે આજે સમગ્ર દેશ વિરોધ કરી રહ્યું છે। ત્યારે કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી દ્વારા નિર્દોષ પર્યટકોને જે નિશાનો બનાવી હત્યા કરવામાં આવી છે તેના વિરોધમાં આજે સમગ્ર દેશમાં વિરોધ થઈ રહ્યા છે। દાહોદના ફતેપુરામાં આજે ફતેપુરાના હિન્દુ સંગઠનો દ્વારા બંધનું એલાનના પગલે આજે આખો ફતેપુરા બજાર બંધ જોવા મળ્યો છે। ત્યારે આજે સમગ્ર દેશ વિરોધ કરી રહ્યો છે। ત્યારે કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી દ્વારા નિર્દોષ પર્યટકોને નિશાન બનાવી તેઓની હત્યા કરવામાં આવી રહી છે। તેના વિરોધમાં આજે સમગ્ર દેશમાં પણ વિરોધ થઈ રહ્યા છે। ત્યારે આજે દાહોદના સજ્જડ ફતેપુરા બંધ પાડી વેપારીઓને તો પોતાના ધંધા બંધ જોવા મળી રહ્યા છે। ત્યારે સમગ્ર ફતેપુરા સનાતન ધર્મના હિન્દુ સંગઠનો દ્વારા આજે બંધનું એલાન અપાયું। ત્યારે આખું ફતેપુર નગર બંધ જોવા મળ્યું। ત્યારે આતંકવાદીઓનું ખાત્મું થવું જોઈએ। ત્યારે આ દુઃખદ ઘટનામાં નિર્દોષ પર્યટકોનું અને જવાનો મૃત્યુ પામ્યા છે તેઓને સાંત્વના પાઠવી શ્રદ્ધાંજલિ પાઠવી। ત્યારે આતંકવાદીઓના નાબૂદી થાય તેવી સરકારની અપીલ અને લોકમાંગ કરવામાં આવી। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ દાહોદ।